આ કિસ્સો ભારતના શહેર ભોપાલ મધ્યપ્રદેશમાં બન્યો। રામચંદ્ર શર્મા, જેમની ઉંમર લગભગ 60 વર્ષ હતી, એક 18 વર્ષની છોકરીના પ્રેમમાં પડી ગયા। આ છોકરી અત્યંત સુંદર હતી। શરૂઆતમાં બંને વચ્ચે મુલાકાતો થતી રહી, એકબીજાને મળતા રહ્યા, વાતો થતી રહી અને છેવટે વાત એ હદ સુધી પહોંચી ગઈ કે રામચંદ્રએ આ છોકરી સાથે લગ્ન કરી લીધા। પણ લગ્ન પછી આ છોકરીએ રામચંદ્ર સાથે જે વર્તન કર્યું તે પોતાનામાં અત્યંત ભયાનક હતું। આ કિસ્સો એટલો હૃદયદ્રાવક હતો કે તેને સાંભળીને આખું શહેર અને પોલીસ તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું। રામચંદ્ર શર્મા, ઉંમર લગભગ 60 વર્ષ, ભારતીય સેનામાંથી કર્નલના હોદ્દા પરથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા। નિવૃત્તિ પછી તે પોતાની પત્ની સાથે ભોપાલમાં પોતાના ઘરમાં શાંતિપૂર્ણ અને સાદું જીવન જીવી રહ્યા હતા। રામચંદ્રનો પરિવાર નાનો હતો, જેમાં તે પોતે, તેમની પત્ની અને તેમનો એક દીકરો અરવિંદ સામેલ હતો। અરવિંદના લગ્ન થઈ ચૂક્યા હતા અને તે પોતાની પત્ની રાધા સાથે મુંબઈમાં રહેતો હતો। બંને મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતા હતા। તહેવારો કે ખાસ પ્રસંગો પર તે ભોપાલ આવીને પોતાના માતાપિતાને મળતા હતા, પણ રોજિંદી વ્યસ્તતાને કારણે આ મુલાકાતો ઓછી જ થઈ શકતી હતી। પરંતુ અચાનક તેમની જિંદગીની ખુશીઓ વિખેરાઈ ગઈ જ્યારે રામચંદ્રની પત્નીનું અવસાન થઈ ગયું। આ સમાચાર મળતા જ અરવિંદ અને રાધા તરત ભોપાલ પોતાના ઘરે પહોંચી ગયા। ઘરમાં સન્નાટો છવાયેલો હતો। જ્યાં ક્યારેય માનો અવાજ ગૂંજતો હતો, ત્યાં હવે ઊંડી ખામોશી હતી। અરવિંદે ધ્રુજતા અવાજે પોતાના પિતાનો હાથ પકડીને કહ્યું, "પાપા, હવે તમે અહીં એકલા કેવી રીતે રહેશો? મા વગર આ ઘર ખાલી થઈ ગયું છે। અહીં હવે તમારી સંભાળ રાખવાવાળું કોઈ નથી। અમારી સાથે મુંબઈ ચાલો, અમે તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખીશું।" રામચંદ્રની આંખો ભીની હતી, પણ તેમના અવાજમાં મક્કમતા હતી। તેમણે ધીમેથી કહ્યું, "ના બેટા, આ મારું ઘર છે। તારી માની યાદો આ જ ઘરમાં વસે છે। મારા મિત્રો, સંબંધીઓ અને મારી આખી જિંદગી આ શહેર સાથે જોડાયેલી છે। હું મારી બાકીની જિંદગી અહીં જ વિતાવવા માંગુ છું। તું ચિંતા ન કર, હું મારું ધ્યાન જાતે રાખી લઈશ." અરવિંદ અને રાધાએ વારંવાર તેમને મનાવવાની કોશિશ કરી, પણ રામચંદ્ર પોતાના નિર્ણય પર અડગ રહ્યા। છેવટે બંને ભારે હૈયે મુંબઈ પાછા ફર્યા, પણ તેમની આંખોમાં ચિંતા અને દિલમાં એક વિચિત્ર ડર સ્પષ્ટ હતો। હવે રામચંદ્ર ભોપાલના પોતાના ઘરમાં એકલા રહેવા લાગ્યા। તેમણે પોતાની એક રોજિંદી દિનચર્યા બનાવી લીધી। વહેલી સવારે ઉઠીને તે નજીકના પાર્ક કે બાગમાં ફરવા જતા, જ્યાં અવારનવાર તેમના કેટલાક જૂના મિત્રો પણ મળી જતા હતા। તેમની સાથે વાતો કરીને તે પોતાનું મન હળવું કરી લેતા। ઘરે પાછા આવ્યા પછી નાસ્તો કરતા અને પછી પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જતા। 2 દિવસ પછી તેમણે એક કામવાળી રાખી લીધી, જે તેમના માટે જમવાનું બનાવતી અને ઘરની સફાઈ કરી દેતી હતી। દિવસો આમ જ પસાર થવા લાગ્યા। રામચંદ્ર ક્યારેક ટીવી જોઈ લેતા, ક્યારેક પુસ્તકો વાંચીને સમય વિતાવતા અને ક્યારેક પોતાના ઘરના બગીચામાં ટહેલતા। પણ મિત્રો, એકલતા એવી વસ્તુ છે જે ધીમે ધીમે માણસ પર ભારે પડી જાય છે। ભલે કોઈ પોતાને કેટલો પણ વ્યસ્ત રાખવાની કોશિશ કરે, તે ખાલીપણું ક્યાંક ને ક્યાંક માણસને અંદરથી પરેશાન કરવા લાગે છે। રામચંદ્ર પણ હવે આ એકલતા સામે ઝઝૂમી રહ્યા હતા। સવારે પાર્કમાં મળવાવાળા મિત્રો દિવસભર તેમની સાથે રહી શકતા ન હતા અને ઘરમાં ટીવી જોવું કે પુસ્તકો વાંચવા પણ થોડીવાર પછી મનને કંટાળો આપી દેતું હતું। હવે આ શૂન્યતા તેમને અંદરથી ઘેરવા લાગી હતી। પોતાની એકલતાથી બચવા માટે રામચંદ્ર એક મોબાઈલ શોપ પર ગયા અને ત્યાંથી એક આધુનિક સ્માર્ટફોન ખરીદી લીધો। ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું। માત્ર 2 દિવસ વીત્યા હતા કે તેમને એક છોકરી તરફથી મિત્ર બનવાની વિનંતી એટલે કે રિક્વેસ્ટ મળી। રામચંદ્રએ આ છોકરીની પ્રોફાઇલ જોઈ તો ખબર પડી કે તે ભારતીય છે, પણ હાલ કેનેડામાં રહી રહી છે। છોકરીની ઉંમર 18 થી 19 વર્ષ હતી અને તે ખૂબ સુંદર લાગી રહી હતી। થોડું વિચાર્યા પછી રામચંદ્રએ તેની વિનંતી સ્વીકારી લીધી। થોડી જ વારમાં છોકરીએ તેમની સાથે ચેટિંગ શરૂ કરી દીધી। રામચંદ્રને પણ તેની સાથે વાતો કરવી ગમતી હતી। છોકરીએ પોતાનું નામ સાનિયા બતાવ્યું અને કહ્યું કે તે પણ મધ્યપ્રદેશની રહેવાસી છે, પણ છેલ્લા 2 વર્ષથી પોતાના કાકા સાથે કેનેડામાં રહી રહી છે। તેણે એ પણ જણાવ્યું કે તેની માનું બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું અને પિતા પણ 2 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા। ત્યારે તેના કાકાએ તેને પોતાની પાસે બોલાવી લીધી હતી। ધીમે ધીમે રામચંદ્ર અને સાનિયા વચ્ચે દરરોજ ચેટિંગ થવા લાગી। બંને કલાકો સુધી વાતો કરતા અને એકબીજાની વાતો સાંભળીને સમયનું ભાન જ ન રહેતું। માત્ર 1 મહિનામાં તેમનો એટલો લગાવ વધી ગયો કે તે એકબીજા વગર દિવસ પણ અધૂરો મહેસૂસ કરવા લાગ્યા। રામચંદ્રની જિંદગીમાં એક નવી ઉમંગ જાગી ઉઠી। તે ભૂલી ગયા કે તેમની ઉંમર 60 વર્ષ છે અને તે હવે વૃદ્ધ થઈ ચૂક્યા છે। તેમના દિલમાં સાનિયા માટે પ્રેમ અને ચાહત પેદા થઈ ચૂકી હતી, પણ તે જાણતા હતા કે સાનિયા તેમનાથી ઘણી નાની છે અને ઉંમરનો તફાવત ઘણો વધારે છે। તેથી તેમણે પોતાની લાગણીઓને દબાવી લીધી। થોડા દિવસ વધુ વીત્યા પછી એક દિવસ સાનિયાએ રામચંદ્રને કહ્યું કે તેને એક જરૂરી કામના સિલસિલામાં ભારત આવવું છે। આ સાંભળીને રામચંદ્ર ખૂબ ખુશ થયા। તેમણે જોશથી કહ્યું, "સાનિયા,
જ્યારે પણ તું ભારત આવે મને જરૂર મળજે. સાનિયા મલકાઈને બોલી. આ કેવી રીતે બની શકે કે હું ભારત આવું અને તમને ન મળું? હવે ભારતમાં તમારા સિવાય મારું કોઈ નથી. એક અઠવાડિયા પછી તેની ટિકિટ બુક થઈ ગઈ અને તે ભારત આવી ગઈ. તેણે રામચંદ્રને જણાવ્યું કે પહેલાં તેને કેટલાક કામ પતાવવાના છે, પછી વળતા તે ભોપાલ આવીને તેમને મળશે. રામચંદ્ર સાનિયાને મળવા માટે દિવસો ગણવા લાગ્યા. 2 દિવસ પછી સાનિયાનો ફોન આવ્યો કે તે ભોપાલ પહોંચી ગઈ છે. આ સાંભળીને રામચંદ્ર તરત બસ સ્ટેન્ડ પર તેને લેવા પહોંચી ગયા. સાનિયાને સામે જોઈને તેમનું દિલ જોરથી ધડકવા લાગ્યું. આ તેમના માટે એક નવી અને ખુશીઓથી ભરપૂર ક્ષણ હતી. તેમને લાગી રહ્યું હતું જાણે તેમની જિંદગીમાં ખુશીઓ પાછી આવી ગઈ છે. જેવી સાનિયા નજીક આવી તેમણે તેને ગળે લગાવી લીધી. ત્યારબાદ તે સાનિયાને પોતાના ઘરે લઈ આવ્યા. ત્યાં તે બંને મોડે સુધી વાતો કરતા રહ્યા. વાતચીત દરમિયાન રામચંદ્રને લાગી રહ્યું હતું જાણે તે વર્ષોથી એકબીજાને ઓળખે છે. રાતના જમ્યા પછી રામચંદ્ર પોતાના દિલની વાત વધારે સમય રોકી ન શક્યા. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, સાનિયા, મને નથી ખબર કે જે હું કહેવા જઈ રહ્યો છું તે સાચું છે કે ખોટું, પણ હવે પોતાના દિલની વાત દબાવી શકતો નથી. તને આને સ્વીકારવાનો કે નકારવાનો પૂરો હક છે. જો તું ના પણ પાડી દઈશ તો આપણી મિત્રતા હંમેશા એવી જ રહેશે. સાનિયાએ હળવા સ્મિત સાથે કહ્યું, તમે ચિંતા ન કરો, હું તમારી મિત્ર છું અને હંમેશા રહીશ. રામચંદ્રએ હિંમત કરીને કહ્યું, સાનિયા, મને તું ઘણી સારી લાગે છે. હું તને પ્રેમ કરવા લાગ્યો છું અને હવે તારા વગર નથી રહી શકતો. હા, મારી ઉંમર 60 વર્ષ છે અને તારી માત્ર 19, પણ દિલની ચાહત ઉંમર નથી જોતી. આ સાંભળીને સાનિયાની આંખો ભરાઈ આવી. તેણે રામચંદ્રનો હાથ પકડીને કહ્યું, રામચંદ્રજી, હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું, પણ આપણી ઉંમરનો આ મોટો તફાવત મને રોકી રહ્યો હતો. મને સમાજની ચિંતા હતી કે લોકો શું કહેશે, આપણા સંબંધને શું નામ આપશે. રામચંદ્રએ જવાબ આપ્યો, સાનિયા, જો તને આ સંબંધથી કોઈ વાંધો નથી તો હું આપણા પ્રેમ માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર છું. સાનિયાએ મલકાઈને કહ્યું, મને કોઈ વાંધો નથી. હું તમારી સાથે રહેવા માંગુ છું. સમાજ શું કહેશે તેની મને પરવા નથી. આ આપણી જિંદગી છે અને આપણે તેને આપણી રીતે જીવીશું. બંનેએ પોતાના સંબંધને સ્વીકારી લીધો. બીજા 2 દિવસ સાનિયા રામચંદ્ર સાથે ભોપાલમાં રહી. બંનેએ એકબીજા સાથે સુંદર અને યાદગાર પળો વિતાવી. પણ 2 દિવસ પછી સાનિયાને કેનેડા પાછા જવું પડ્યું. ત્યારબાદ 15થી 20 દિવસ સુધી બંને દરરોજ ફોન પર વાતો કરતા રહ્યા. પછી અચાનક સાનિયાના કોલ અને મેસેજ આવવાના બંધ થઈ ગયા. રામચંદ્રએ વારંવાર સંપર્ક કરવાની કોશિશ કરી પણ કોઈ જવાબ ન મળ્યો. આ સિલસિલો 15 દિવસ સુધી ચાલુ રહ્યો. રામચંદ્ર ખૂબ પરેશાન અને બેચેન થઈ ગયા. પછી 16મા દિવસે અચાનક સાનિયાનો મેસેજ આવ્યો. મેસેજ જોઈને રામચંદ્રની ખુશીની કોઈ સીમા ન રહી. તેમણે તરત સાનિયાને અનેક સવાલો પૂછ્યા કે તે આટલા દિવસ ક્યાં હતી, શું થયું હતું, વાત કેમ નહોતી થઈ રહી. સાનિયાએ જવાબ આપ્યો, રામચંદ્રજી, મારા કાકાને હાર્ટ એટેક આવ્યો હતો. તે હોસ્પિટલમાં દાખલ હતા, પણ હવે તે આ દુનિયામાં નથી રહ્યા. આ સાંભળીને રામચંદ્રએ ઊંડા દુઃખનો ઇઝહાર કર્યો અને સાનિયાને હિંમત આપી. સાનિયા રડતા રડતા બોલી, અહીં કેનેડામાં મારા કાકા સિવાય મારું કોઈ ન હતું. હવે હું બિલકુલ એકલી થઈ ગઈ છું. કાકાની મિલકત ઘણી મોટી છે અને તેના પર દાવો કરવો જરૂરી છે. જો મેં દાવો ન કર્યો તો બધી મિલકત સરકાર પાસે જતી રહેશે. રામચંદ્રએ કહ્યું, તો આમાં શું વાંધો છે, તું દાવો રજૂ કરી દે. સાનિયાએ સમજાવ્યું, તેના માટે મારે ભારત આવવું પડશે અને કેટલાક જરૂરી દસ્તાવેજો ત્યાંથી લાવીને અહીં જમા કરાવવા પડશે. ત્યારે જ હું આ મિલકત પર હક જમાવી શકીશ. રામચંદ્રએ તરત હા પાડી, તું આવી જા, હું તારી સાથે રહીશ અને દરેક રીતે મદદ કરીશ. થોડા દિવસ પછી સાનિયાની ફ્લાઇટનો દિવસ નક્કી થયો. મોટા ઉત્સાહ સાથે રામચંદ્ર એરપોર્ટ તેને લેવા પહોંચ્યા. ફ્લાઇટ લેન્ડ થયા પછી અડધો કલાક વીતી ગયો, પછી 1 કલાક અને પછી 2 કલાક પણ વીતી ગયા, પણ સાનિયા એરપોર્ટથી બહાર ન આવી. બેચેની અને ગભરામણમાં રામચંદ્ર ઘણો સમય રાહ જોતા રહ્યા. જ્યારે સાનિયા ન આવી તો તે નિરાશ થઈને એરપોર્ટથી બહાર નીકળી આવ્યા અને નજીકની એક દુકાન પર જઈને બેસી ગયા. થોડીવાર પછી રામચંદ્રના ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. કોલ ઉપાડ્યો તો બીજી બાજુ સાનિયાનો અવાજ હતો. તે ગભરાતા બોલી, રામચંદ્રજી, હું એરપોર્ટ સુધી તો આવી ગઈ હતી, પણ કસ્ટમવાળાઓએ મને રોકી લીધી. હું મારા કાકાનું ઘણું બધું સોનું સાથે લાવી હતી. ઘરે કોઈ ન હતું. ક્યાંક ચોરી ન થઈ જાય એટલે હું બધું સાથે લઈ આવી. મને ખબર નહોતી કે આટલી માત્રામાં સોનું લાવવાની પરવાનગી નથી. હવે કસ્ટમવાળા મને છોડી નથી રહ્યા. રામચંદ્રએ કહ્યું, તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. તે કસ્ટમ ઓફિસર સાથે મારી વાત કરાવ. સાનિયાએ ફોન ઓફિસરને આપી દીધો. ઓફિસરે કહ્યું, આ મહિલા હદથી વધારે સોનું લાવ્યા છે. નિયમો મુજબ આમને દંડ અને ટેક્સ આપવો પડશે. ત્યારે જ આમને છોડી શકાય છે. રામચંદ્રએ પૂછ્યું, કેટલો દંડ થશે? ઓફિસરે થોડીવાર પછી જવાબ આપ્યો, લગભગ 1 લાખ રૂપિયાની પેનલ્ટી અને ડ્યુટી થાય છે. જ્યાં સુધી આ રકમ જમા ન થાય અમે આમને અને સોનાને મુક્ત ન કરી શકીએ. રામચંદ્રએ તરત કહ્યું, ઠીક છે, હું વ્યવસ્થા કરું છું.
અડધા કલાકની અંદર તેમણે 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને ટ્રાન્સફર કરી દીધા. થોડીવાર પછી સાનિયાનો ફરી ફોન આવ્યો. તે રડતા રડતા બોલી, રામચંદ્રજી, કસ્ટમવાળાઓએ તો છોડી દીધી છે, પણ હવે પૈસા વિશે સમસ્યા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આટલા મોટા પાયે રકમ અચાનક ક્યાંથી આવી તેનો પુરાવો આપવો પડશે, નહીંતર મામલો મની લોન્ડરિંગની તપાસમાં જતો રહેશે. હાલ ઓફિસર કહી રહ્યા છે કે જો તરત 20 લાખ રૂપિયા બીજા આપવામાં આવે તો મામલો અહીં જ રફાદફા થઈ જશે. રામચંદ્ર ગભરાઈ ગયા, પણ તેમણે સાનિયાને સાંત્વના આપી અને કહ્યું, ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. તેમણે પોતાની બધી બચત અને ફિક્સ ડિપોઝિટ તોડીને 20 લાખ રૂપિયા બીજા મોકલી દીધા. રકમ જતાં જ સાનિયાને છોડી દેવામાં આવી. એરપોર્ટની બહાર આવતા જ સાનિયા રામચંદ્રને ભેટી પડી અને જોરજોરથી રડવા લાગી. રામચંદ્રએ કહ્યું, ડર નહીં, જ્યાં સુધી હું છું તને કંઈ નહીં થાય. ત્યારબાદ બંને ભોપાલ રામચંદ્રના ઘરે પહોંચી ગયા. જ્યારે સાનિયા ત્યાં રહી તો તે દિવસોમાં બંનેએ એકબીજાને વધુ ઊંડાણથી સમજ્યા. એક દિવસ બંને પાર્કમાં બેઠા હતા. રામચંદ્રએ હિંમત કરીને સાનિયાને કહ્યું, સાનિયા, મારી જિંદગીનો બહુ મોટો હિસ્સો વીતી ચૂક્યો છે. હું ઈચ્છું છું કે હવે બાકીની જિંદગી તારી સાથે વિતાવું. શું તું મારી સાથે લગ્ન કરીશ? સાનિયાએ થોડી ક્ષણો ચૂપ રહીને તેમની આંખોમાં જોયું. પછી હળવા સ્મિત સાથે બોલી, રામચંદ્રજી, જો તમે ખરેખર મને તમારી જિંદગીની સાથી બનાવવા માંગતા હો તો હું પણ તૈયાર છું. હું પણ તમારી સાથે રહેવા માંગુ છું. આ સાંભળીને રામચંદ્રની આંખો ભરાઈ આવી. તેમની ખુશીનો પાર ન રહ્યો. 2-3 દિવસ પછી જ્યારે સાનિયા પોતાના દસ્તાવેજોનું કામ પતાવીને પાછી ફરી તો રામચંદ્ર અને સાનિયાએ ભોપાલના એક મંદિરમાં લગ્ન કરી લીધા. સાક્ષી માત્ર મંદિરના પૂજારી અને રામચંદ્રના થોડા મિત્રો હતા, પણ રામચંદ્ર માટે આ તેમની જિંદગીનો સૌથી મોટો દિવસ હતો. લગ્નના 2 દિવસ પછી સાનિયાએ ગંભીર અવાજે કહ્યું, રામચંદ્રજી, મારા કાકાના ઘરે કેનેડામાં કેટલીક જરૂરી ફાઇલો અને કાગળો પડ્યા છે. જો હું તેમને લેવા ન ગઈ તો મારું કામ અધૂરું રહી જશે. હું વચન આપું છું કે 2-3 દિવસમાં પાછી આવી જઈશ અને પછી હંમેશા તમારી સાથે અહીં જ રહીશ. રામચંદ્રએ તેની આંખોમાં જોતા કહ્યું, ઠીક છે સાનિયા, પણ જલ્દી પાછી આવજે. તારા વગર આ ઘર મને વેરાન લાગશે. સાનિયાએ મલકાઈને હા પાડી અને કહ્યું, હું જલ્દી પાછી આવીશ, પછી આપણે હંમેશા એક સાથે રહીશું. બીજા જ દિવસે સાનિયા કેનેડા ચાલી ગઈ. પણ જેવી તે કેનેડા પહોંચી, અચાનક તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ ગયા. તેનો ફોન પણ બંધ થઈ ગયો. રામચંદ્ર વારંવાર કોલ કરતા, મેસેજ મોકલતા, પણ કોઈ જવાબ ન આવતો. દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા. 1 મહિનો વીતી ગયો, પછી 2 મહિના, અને પછી ધીમે ધીમે 4 મહિના વીતી ગયા. રામચંદ્ર રોજ સવારે એ આશામાં જ જાગતા કે આજે સાનિયાનો કોઈ મેસેજ આવશે, પણ એવું ક્યારેય ન થયું. હવે સત્ય ધીમે ધીમે સામે આવી રહ્યું હતું. રામચંદ્રને અહેસાસ થયો કે તેમની સાથે માત્ર દગો જ નથી થયો, પણ તેમની બધી મૂડી પણ ચાલી ગઈ છે. મિત્રો, આ દગો માત્ર પૈસાનો ન હતો, પણ એક માણસની લાગણીઓ, તેના વિશ્વાસ અને તેના પ્રેમ સાથે દગો હતો. રામચંદ્ર સાનિયાનો સંપર્ક કરવાની કોશિશ કરતા રહ્યા, પણ દરેક વખતે ફોન બંધ મળતો. મેસેજનો કોઈ જવાબ ન આવતો. સોશિયલ મીડિયા પર પણ તેની કોઈ હાજરી ન હતી. ધીમે ધીમે આ કડવું સત્ય તેમની સામે આવી ગયું કે તેમની સાથે એક બહુ મોટો દગો થયો છે. પણ નવાઈની વાત એ હતી કે રામચંદ્રને પૈસાના નુકસાનનું દુઃખ ન હતું. તેમના માટે સૌથી મોટું દુઃખ એ હતું કે તેમણે સાનિયાને સાચા દિલથી ચાહી, તેને પોતાની જિંદગીનો હિસ્સો બનાવી અને તેણે જ તેમની સાથે સૌથી મોટો દગો કર્યો. આ જ વિચારતા વિચારતા તે અંદરથી તૂટી ગયા અને પોતાને પોતાના રૂમમાં બંધ કરી લીધા. જ્યારે ઘણા દિવસ સુધી તેમનો દીકરો તેમનો સંપર્ક ન કરી શક્યો તો તે તરત મુંબઈથી ભોપાલ આવ્યો. ઘરે પહોંચીને જ્યારે તેણે બાપ સાથે વાત કરી તો રામચંદ્રએ ધ્રુજતા અવાજે આખી કહાની સંભળાવી. અરવિંદ આ બધું સાંભળીને દંગ રહી ગયો. તેણે તરત પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવવાની સલાહ આપી, પણ રામચંદ્રએ સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું, બેટા, પૈસા ગયા તો કોઈ વાત નહીં, પણ જે માણસને મેં મારું દિલ આપ્યું, જેને પોતાનો સમજ્યો, તેણે જ મને દગો દીધો. આ જ મારા માટે સૌથી મોટું દુઃખ છે. પોલીસ કેસથી મારું દુઃખ ઓછું નહીં થાય. ઘણું સમજાવ્યા પછી જ્યારે રામચંદ્ર ન માન્યા તો અરવિંદ એકલો પોલીસ સ્ટેશન ગયો અને રિપોર્ટ નોંધાવી. થોડીવાર પછી પોલીસ રામચંદ્રના ઘરે પહોંચી. તેમણે દરવાજો ખટખટાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. વારંવાર અવાજ આપવા છતાં જ્યારે અંદરથી કોઈ હલચલ ન થઈ તો પોલીસને મજબૂરન દરવાજો તોડીને અંદર દાખલ થવું પડ્યું. અંદરનું દ્રશ્ય જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. રામચંદ્રએ પંખે લટકીને પોતાની જિંદગી ખત્મ કરી લીધી હતી. રૂમમાં એક સુસાઇડ નોટ મળી, જેમાં લખ્યું હતું કે મારા મોતનો જવાબદાર હું પોતે છું. જો મારો દીકરો FIR કરે છે અને સાનિયા પકડાઈ પણ જાય છે તો મારી છેલ્લી ઈચ્છા છે કે તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે, કારણ કે હું તેને સાચો પ્રેમ કરતો હતો અને અત્યારે પણ કરું છું. મારી નજરમાં તે ગુનેગાર નથી. આ નોટ વાંચીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ.
રામચંદ્રનો દીકરો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પોલીસવાળા પણ ચૂપચાપ ઊભા રહી ગયા. દરેકના દિલમાં એ જ સવાલ ઉઠી રહ્યો હતો કે કોઈ માણસ પોતાની જિંદગીની બધી કમાણી અને પોતાનું દિલ કોઈના માટે આ રીતે કેવી રીતે કુરબાન કરી શકે છે. આ વાર્તાથી આપણને એ જ બોધપાઠ મળે છે કે સોશિયલ મીડિયા પર કે અજાણ્યા લોકો પર જલ્દી ભરોસો ન કરવો જોઈએ. એકલતા માણસને નબળું બનાવે છે અને આવા સમયે ઘણીવાર લોકો આપણી લાગણીઓ અને પૈસા સાથે રમી જાય છે. સંબંધોનું નામ લઈને દગો દેવો આજકાલ સામાન્ય થઈ ગયું છે. તેથી જરૂરી છે કે આપણે દરેક વાત પર સમજી વિચારીને પગલાં ભરીએ. જો કોઈ વારંવાર પૈસાની માંગણી કરે તો આપણે સાવધાન થઈ જવું જોઈએ અને આવા કિસ્સાઓમાં પરિવારજનોની સલાહ લઈને જ કોઈ નિર્ણય કરવો જોઈએ. જો ક્યારેય આપણી સાથે દગો થઈ જાય તો ચૂપ રહેવાને બદલે તરત પોલીસ કે સાયબર સેલમાં ફરિયાદ કરવી જોઈએ. યાદ રાખો, લાગણીઓ પણ અનમોલ છે અને મહેનતથી કમાયેલી દોલત પણ. તેને કોઈ એવા શખ્સને હવાલે કરવી સૌથી મોટી ભૂલ છે જેને આપણે ઠીકથી જાણતા પણ નથી. હોશિયાર રહો, સાવધાન રહો.